જોઈએ આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર લોકોની મહેનતની કમાણી લૂંટતી પોન્જી સ્કીમનો ભાંડો ફૂટ્યો। એપી કન્સલ્ટન્સી નામની ફરજી પેઢી ઊભી કરી કરોડો રૂપિયાનું ચીટફંડ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। મળતી માહિતી મુજબ અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર ઉર્ફે અનિલસિંહ નામના શખ્સે એપી કન્સલ્ટન્સી નામે બિનઅધિકૃત સંસ્થા શરૂ કરી હતી। દર મહિને 10 થી 12% વ્યાજ આપવાની લાલચ આપી મોટી સંખ્યામાં લોકોને રોકાણ કરવા પ્રયાસ કર્યા હતા। શરૂઆતમાં નિયમિત વ્યાજ ચૂકવણી રોકાણકારો વિશ્વાસ જીતવા આવ્યો અને બાદમાં કરોડો રૂપિયાનું રોકાણ એકત્ર કરવામાં આવ્યું। પરંતુ લગભગ 7 મહિના પહેલા અચાનક તમામ ઓફિસો બંધ કરી આરોપી ફરાર થઈ ગયો છે। આ દરમિયાન રોકાણકારો સતત ઓફિસના ચક્કર કાપતા રહ્યા, ફોન બંધ મળતા રહ્યા અને અંતે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો કડવો સત્ય સામે આવ્યું। આ સમગ્ર ઘટનાને અનેક સવાલો ઊભા કર્યા છે। આટલા લાંબા સમય સુધી બિનઅધિકૃત રીતે ચાલતી કન્સલ્ટન્સી સામે તંત્રની નજર કેમ ન પડી? રોકાણ જેવી સંવેદનશીલ બાબતમાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ? એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે। 7 મહિના સુધી આશા રાખ્યા બાદ પીડિત રોકાણકારો અંતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ફરિયાદ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસે અત્યાર સુધી 4 શખ્સોને અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર અનિલસિંહ પરમાર હજુ પણ ફરાર છે। પોલીસ તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે આ ચીટફંડ કૌભાંડનું જળ વધુ વિસ્તૃત હોઈ શકે છે। એપી કન્સલ્ટન્સીમાં રોકાણ કરનાર અનેક લોકો હજુ સામે આવ્યા નથી। આગામી દિવસોમાં વધુ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે। રોકાણકારોને લૂંટેલી રકમ પરત કેવી રીતે મળશે? ફરાર આરોપી પર પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે? મામલે અમે સતત નજર રાખી રહ્યા છીએ। ફરી ન સર્જાય તે માટે તંત્ર ક્યારે જાગશે? આપણું સાબરકાંઠા ન્યૂઝ સાથે હું છું હર્ષદ કુમાર। જય હિન્દ।